એવરીવન, આજે આપણે વિષય સંસ્કૃત કક્ષા 11 સાયન્સ પાઠ છે 16 રજ્જુ ભસ્મ ભવત્વિધિ એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે પાર્ટ 1ની અંદર જોયું તો રાજા ભોજ છે એમને રાજસભાની અંદર બધા લોકોને જાહેરાત કરી કે જો કોઈ માણસ મને ભસ્મમાંથી દોરડું બનાવી આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ। આ રીતે બધા નગરજનો છે તે મહેનત કરવા લાગ્યા છે કે આપણે બનાવી દઈશું, એમાં શું છે, ખાલી ભસ્મમાંથી દોરડું જ બનાવવાનું છે। એટલે બધા લોકો છે તે મહેનત કરવા લાગે છે, બધા પદાર્થોને એકઠા કરવા માંડ્યા છે કે જેમ રોટલીનો લોટ બાંધે છે એમ બધા લોકો શું કરે છે તો કે એક વાસણની અંદર ભસ્મ લે છે અને એની અંદર પાણી નાખે છે, પછી તેને મિશ્રણ કરી અને રોટલીની જેમ લોટ બાંધી અને એને દોરડાનું રૂપ બનાવવા માંગે છે। ઘણા લોકો મહેનત કરે છે પરંતુ કાંઈ પોસિબલ બન્યું નથી, એટલા માટે રાજા છે એ એકદમ હતાશ થઈ જાય છે અને જ્યારે બીજો દિવસ થશે ત્યારે શું થશે એવું રાજા વિચારે છે। હવે આજે આપણે જોશું। અપરસ્મિન દિવસે એટલે કે બીજા દિવસે રાજસભાયા એટલે કે રાજદરબારમાં રાજા કાલિદાસાય એટલે કે રાજાએ કાલિદાસને નિવેદનયત ભવાનેવ એટલે કે નિવેદન કર્યું। હવે જ્યારે બીજો દિવસ ઉગે છે ત્યારે રાજદરબારની અંદર જે રાજા કાલિદાસ છે એમને નિવેદન કરે છે કે સાધયે તો ભસ્માન એટલે કે તમે જ રાખમાંથી રજ્જુ ઇતિ એટલે કે દોરડું બનાવી આપો। હવે ભોજ છે એ કાલિદાસને કહે છે કે હું તમને નિવેદન કરું છું કે તમે જ મને રાખમાંથી દોરડું બનાવી આપો। ભાષાંતર ફરીથી આપણે જોશું। બીજે દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને જણાવ્યું તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો। ત્યાર પછીનો આપણે પેરેગ્રાફ જોશું। કાલિદાસ એટલે કે કાલિદાસ સદ્ય એટલે કે તરત એવ રજ્જુ એટલે કે દોરડું સાધયિતું એટલે કે બનાવવા પ્રયત્ન પરોભવત એટલે કે પ્રયત્નશીલ થયા। હવે કાલિદાસ છે એમને તરત જ દોરડું બનાવવાની પ્રયત્ન કરવા માંડ્યા, કારણ કે એને એક પણ વાર ના પાડેલી નથી। તેના પૂર્વ એટલે કે તેઓ પહેલાં રજ્જુ સમાનીતા એટલે કે દોરડું લઈ આવ્યા। હવે કાલિદાસ છે તે શું કરે છે, સૌપ્રથમ તો દોરડું લઈ આવે છે। તતઃ તેનશા એટલે કે પછી તેમણે તે રજ્જુ એટલે કે દોરડું સ્થલાકાયા એટલે કે થાળીમાં સ્થાવિતા એટલે કે મૂક્યું। હવે જે કાલિદાસ છે તે શું કરે છે, એક દોરડું લઈ આવે છે અને તેને એક થાળીની અંદર મૂકે છે। સ્થાલાકિયા એટલે કે થાળીમાં, સ્થાપિતાયામ એટલે કે મૂકેલા, રજ્જુ એટલે કે દોરડા પર, કાલિદાસ એટલે કે કાલિદાસે અગ્નિ પ્રાક્ષિપ્ત એટલે કે અગ્નિ નાખ્યો। હવે કાલિદાસ શું કરે છે, જ્યારે થાળીમાંની અંદર દોરડું પડ્યું હોય છે ત્યારે એની અંદર અગ્નિ નાખ્યો છે। પછી આવે છે સ્થાલિકાયામ એટલે કે થાળીમાં, સ્થિતા રજ્જુ એટલે કે રહેલ દોરડું, યથા યથા એટલે કે જેમ જેમ, અગ્નિમયી જાતા એટલે કે આગ પગળતું ગયું, તથા તથા તેમ તેમ, ભસ્મત્વેન એટલે કે રાખના સ્વરૂપે, પરિણમિતા એટલે કે બદલાઈ ગયું। હવે જે કાલિદાસ છે તે શું કરે છે તો કે ભસ્મમાંથી તો દોરડું બનાવવું શક્ય નથી, એટલા માટે કાલિદાસ વિચારે છે કે હું આ રીતે કરું, એટલે એટલા માટે કાલિદાસ છે તે થાળીમાં દોરડું મૂકે છે અને તેના પછી અગ્નિ નાખ્યો છે। એટલા માટે જેમ જેમ તે થાળીની અંદર અગ્નિ છે તે પકડતું જાય છે તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું, કારણ કે આપણે ખબર જ હોય કે તમે એક કાંઈ વસ્તુ બાળો એટલે એની સ્થિતિની અંદર રાખ બનશે, એટલા માટે કાલિદાસ કંઈક આવું કરે છે। એવમ કાલિદાસેન એટલે કે આમ કાલિદાસે ભસ્માના રજ્જુ એટલે કે રાખ વડે દોરડું નિર્મિતા એટલે કે બનાવ્યું। હવે આ રીતે કાલિદાસ છે એમને રાખ વડે પોતાનું દોરડું બનાવી આપ્યું। પ્રસન્નતા એટલે કે જ્યારે, અગ્નો એટલે કે અગ્નિ, સ્થાલિકા સ્થિતમ એટલે કે થાળીમાં રહેલ ઓલવાઈ જાય છે ત્યારે,
ભસ્મભૂતામ એટલે કે રાખ થઈ ગયેલું, રજ્જુહ એટલે દોરડું, કાલિદાસહ એટલે કે કાલિદાસે, રાજે એટલે રાજા, ભોજાય અદર્શયત એટલે કે ભોજને બતાવ્યું. હવે જ્યારે જે થાળીમાં રહેલી અગ્નિ છે તે ઓલવાઈ જાય છે ત્યારે કાલિદાસ છે તે રાજા ભોજને આ આપે છે. રાજા પ્રસન્નો એટલે કે રાજા પ્રસન્ન, ભૂતવા એટલે થઈને, કાલિદાસાય એટલે કે કાલિદાસને, રૂપિયા કાણમ એટલે કે 1000, સહસ્ત્ર દદોમ એટલે કે રૂપિયા આપ્યા. કારણ કે શરૂઆતમાં વાત થઈ ગઈ હતી કે જે કોઈ લોકો મને ભસ્મમાંથી દોરડું બનાવી આપશે તેને હું 1000 રૂપિયા આપીશ. એટલા માટે ભોજરાજા છે તે એને 1000 રૂપિયાનું ઇનામ આપે છે. પુરસ્કારેણ પ્રસન્ન વદન એટલે કે પુરસ્કારથી પ્રાપ્ત થયેલા, કાલિદાસ એટલે કે કાલિદાસે, અપરસ્થિતાન એટલે કે હાજર રહેલા, જનાન પ્રત્યોવચતા એટલે કે લોકોને કહ્યું. હવે પુરસ્કારથી એકદમ બધા લોકો પ્રસન્ન થઈ ગયા છે અને કાલિદાસ છે એની હાજર રહેલા લોકોને કહે છે. હવે કાલિદાસ જ ખુદ બધા લોકોને કહેશે કે શું કરવું જોઈએ. ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોશું. કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેઓ પહેલાં જ દોરડું લાવ્યા, પછી તેમણે દોરડું થાળીમાં મૂક્યું. થાળીમાં મૂકેલ દોરડામાં કાલિદાસે અગ્નિ મૂક્યું. થાળીમાં રહેલ દોરડું જેમ જેમ સળગવા લાગ્યા તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું. આ પ્રમાણે કાલિદાસે રાખનું દોરડું બનાવ્યું. અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલ ભસ્મનું રૂપ દોરડું કાલિદાસ રાજા ભોજને આ બતાવ્યું. રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારથી પ્રસન્ન થયેલ કાલિદાસે હાજર રહેલા બધા લોકોને કહે છે. ત્યાર પછીનું પેરેગ્રાફ જોશું. આ કાર્ય છે તે આ કાલિદાસ છે તેમને કરેલું છે. એના પછી આપણે જોશું તો કે પ્રવાહ પતિતો એટલે કે પ્રવાહમાં પડેલા, લોક એટલે કે લોકો, પ્રવાહમ એટલે કે પ્રવાહને, અનુસેવતે એટલે કે અનુસરે છે. પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે. તમ પ્રવાહમાં એટલે કે તે પ્રવાહને, સેવમાન એટલે કે સેવતા તેઓ, મુદ્રામ એટલે કે આનંદથી, કાર્યમ સાધયતે એટલે કે કાર્ય સિદ્ધ કરે છે. હવે આની અંદર શું કહે છે તો કે પ્રવાહની અંદર પડેલા લોકો છે તે પ્રવાહને અનુસરે છે. એટલે કે જેમાં વધારે પ્રમાણમાં કાંઈ વિચારતા નથી કે જો હું રાખ છે એમની અંદર પાણી નાખીશ તો રાખ છે તે શું થવા માંડશે કે તરવા માંડશે. આવું કેમ કોઈ વિચારતું નથી. બધા લોકો શું કરે છે કે ગાડરિયા પ્રવાહની જેમ કે આ કરે છે તો હાલો હું પણ એ જ રીતના તે કાર્યને સિદ્ધ કરવા પ્રયત્ન કરું. ત્યાર પછી આવે છે અસ્ય વિશ્વસ્ય એટલે કે આ વિશ્વની, વૈચિત્ર્યાત એટલે કે વિચિત્રતાને, પ્રવાહે એટલે કે લીધે પ્રવાહને, સેવિત એટલે કે સેવેલો, અપીવા એટલે કે હોય તો, માનવ એટલે માણસ, કાર્ય સાધને વલાયમ એટલે કે કાર્ય સિદ્ધ કરવાના સમયે નિષ્ફલમ ભવતે એટલે કે અસફળ થાય છે. હવે આની અંદર એવું કહે છે કે આ વિશ્વની કંઈક વિચિત્રતા જ આવી છે કે પ્રવાહ જેમ હાલે એમ હાલ્યો જાય. કારણ કે જેમ બધાની અંદર સરખું ન હોય. હવે બધા લોકોને શું હોય છે કે રોટલીનો લોટ છે તે એકદમ આમ ફૂંક મારીએ કેમ આપણે ઉડી જાય એવો હોય, તો રાખે એવી જ હોય કે આપણે ફૂંક મારો તો ઉડી જાય છે. એટલા માટે બધા લોકો એવું જ વિચારે છે કે આ એના સમાન જ છે. એટલે બધા લોકો શું કરવા માંડે છે કે એની જેમ જ કાર્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે કાર્યની અંદર તેઓ સફળ થતા નથી. ત્યાર પછીનું આપણે પેરેગ્રાફ જોશું. રજ્જુ ભસ્મનો એટલે કે દોરડું રાખ ન, ભવતું ભસ્મ એટલે કે ન થાવું તે રાખ, રજ્જુ ભવતું એટલે કે દોરડું થઈ, ઇતિ મામ એટલે કે એમ, ઈવ એટલે કે મારી, અનુસરણ એટલે કે માફક અનુસરતા, પ્રાય એટલે કે સમજદાર, ત્વિંત એટલે કે માણસે,
વિરુદ્ધમ મંત્રેયત એટલે કે ક્યારેક વિરુદ્ધ પણ વિચાર કરવો જોઈએ. હવે આની અંદર જે કાલિદાસ છે તે શું કહે છે કે કોઈ દિવસ છે તે દોરડું રાખમાંથી બની શકે નહીં, પરંતુ ક્યારેક માણસે તેના વિશે ઉલટું એટલે કે વિરુદ્ધ પણ વિચારવું જોઈએ. પણ બધા લોકો શું કરે છે તે વિરુદ્ધ પણ વિચારી શકતા નથી. જેમ ગાડરિયો પ્રવાહ ચાલે તેમ ચાલ્યા રાખે છે. આપણે એવું જ બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે આ જલ્દીથી તમે આ ક્વેશ્ચન છે સોલ્વ કરી દો, પરંતુ તેને પરફેક્ટ વાંચતા નથી. આવું તમે એક 3 ઇડિયટ મૂવીની અંદર પણ જોયું હશે. જે આમિર ખાન છે તે આવું જ કંઈક કરે છે. એક ક્વેશ્ચન મૂકે છે, એમની અંદર બધા લોકો શું કરે છે તે બધા બુક્સની અંદર ગોતવા માંડે છે, પરંતુ હતું તે શું, ખાલી એના મિત્રોના નામ છે. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ કાર્ય હોય છે તેને તમે બારીકાઈથી નિરીક્ષણ કરો કે શું છે આની અંદર, પછી તમે એને ગોતવાનો પ્રયત્ન કરો. હવે આપણે એનું ફરીથી વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોઈ લઈશું. પ્રવાહમાં પડેલ લોકો પ્રવાહને અનુસરે છે, તે પ્રવાહને તે કાર્યને આનંદથી સિદ્ધ કરે છે. વિશ્વની વિચિત્રતા જ કંઈક આવી છે કે લીધેના પ્રવાહમાં અનુસરતા પણ કાર્ય કરવાના સમયે માણસને નિષ્ફળતા મળે છે. જ્ઞાનીઓએ મારી જેમ અનુસરીને કોઈક વાર વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ. જો રાખ દોરડું ન બને તો દોરડાને જ શું કરવાની છે, આપણે રાખ બનાવી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 16મું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને બધાને આ 16મું ચેપ્ટર સમજાઈ ગયું હશે. જો ના સમજાણું હોય તો ફરીથી વિડીયો એકવાર જોઈ લેજો. થેન્ક યુ.